હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચોખાના લોટની ચકરી આપણે આજે બનાવવાના છીએ. તો આ ચકરી બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય તેવી છે. ચકરી ક્રિસ્પી હોવાની સાથે સોફ્ટ પણ આપણે તૈયાર કરવાના છીએ. તો આ ચકરીને લોટને બાફ્યા વગર આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકતા હોઈએ છીએ. તો ચકરીને બનાવવા માટે મેં અહીંયા 2 કપ ચોખાનો લોટ લીધો છે અને 1 કપ ચણાનો લોટ લીધો છે. એકલા ચોખાના લોટની પણ ચકરી બનાવી હોય તો આપણે બનાવી શકીએ છીએ, પણ ચણાના લોટથી સ્વાદ અને સ્ટ્રક્ચર પણ ખૂબ જ સરસ આવતું હોય છે. એટલા માટે આપણે અહીંયા ચણાનો લોટ પણ એડ કરીશું અને બંને લોટને બરાબર આ રીતે ચાળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને લોટ બરાબર ચડાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેમાં આદુ મરચાં એડ કરવાના છીએ. તો એના માટે મેં અહીંયા 4 નંગ લીલા મરચાં અને 2 નાના ટુકડા આદુ લીધા છે અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. લોટ બાંધવા માટે આપણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાના છીએ. તો જે વાટકી ભરીને આપણે લોટ લીધો છે તે 2 વાટકી ભરીને આપણે પાણીને ગરમ કરી લઈશું. તો પાણી બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે. તો આપણું પાણી હવે બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે લોટમાં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જીરું અને ક્રશ કરેલા આદુ મરચાં એડ કરી દઈશું અને 2 ચમચી ઘરની તાજી મલાઈ એડ કરી લઈશું અને લોટને બરાબર મસળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે લોટને આ રીતે મુઠ્ઠી વાળીએ તો બરાબર બાઇન્ડ થઈ જાય છે. તો આપણો આ લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે તેમાં ગરમ કરેલું પાણી એડ કરી દઈશું અને ચમચીથી આ રીતે પાણી અને લોટને બરાબર મિક્સ કરી લઈશું. પાણી ખૂબ જ ગરમ હોવાથી આપણે હાથેથી તેને મિક્સ નહીં કરી શકીએ, એટલા માટે આપણે ચમચીથી મિક્સ કરી લઈશું. તો હવે પાણી અને લોટ થોડા ઠંડા થઈ ગયા છે. તો આપણે તેને હાથેથી આ રીતે મસળીને લોટને બાંધી લઈશું. ગરમ પાણીથી લોટ બાંધવાથી ચકરી ક્રિસ્પી હોવાની સાથે સોફ્ટ પણ તૈયાર થાય છે અને ચોખાનો લોટ છે તે ગરમ પાણી એડ કરવાથી થોડો કૂક પણ થઈ જાય છે, એટલે આપણી ચકરી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. આ રીતે બધું બરાબર મિક્સ કરી અને લોટને આપણે તૈયાર કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને આપણે જે 2 વાટકા પાણી ગરમ કર્યું હતું તો થોડું પાણી પણ બચ્યું છે. તો આ રીતે તો આપણે જેટલું પાણીની જરૂર પડે તેટલો પાણીનો યુઝ કરી અને સોફ્ટ લોટને બાંધી લેવાનો છે. ચકરી બનાવવા માટે મેં અહીંયા જે આપણે સેવ બનાવવાનો નોર્મલ સંચો આવે છે તેનો ઉપયોગ કર્યો છે. સંચામાં સ્ટાર શેપની જે જાળી આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે આખા સંચાને તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી લોટ સંચામાં ક્યાંય ચીપકે નહીં. તો હવે લોટમાંથી થોડો ભાગ આ રીતે લઈ અને સંચામાં આપણે એડ કરી દઈશું અને સંચાને આ રીતે ઉપર સુધી ભરી લેવાનો છે. સંચો આખો લોટથી ભરાઈ જાય એટલે આપણે તેને બંધ કરી લેવાનો છે અને ચકરી પાડવા માટે થાળી કે પાટલીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. મેં અહીંયા પાટલીનો ઉપયોગ કર્યો છે. તો પાટલી ઉપર આ રીતે ચકરીને મેં પાડી લીધી છે. સંચાના ઉપરના ભાગને ફેરવીને આ રીતે આગળના ભાગને થોડો ગોળાકારમાં મૂકીને તેની ફરતે આ રીતે ગોળ શેપ આપવાનો છે અને તેના છેડાના ભાગને આ રીતે કટ કરી અને ચકરી પર થોડો પ્રેસ કરી અને છેડાને સેટ કરી દેવાનો છે, જેથી તળતી વખતે આપણી ચકરી ખુલી ના જાય. ઘણીવાર એવું બનતું હોય છે કે તળતી વખતે ચકરી ખુલી જાય છે, પણ આ રીતે આપણે છેડો ફિટ કરીશું તો એવું નહીં બને. તો આ રીતે આપણે આપણી ચકરીને તૈયાર કરી લઈશું અને ચકરીને તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ચકરીને તળવા માટે તેમાં એડ કરી દઈશું. ચકરીને તેલમાં એડ કરવા માટે આ રીતે તાવેથાથી ચકરીને આપણે ઉપાડી લઈશું અને તેલમાં આસાનીથી મૂકી દઈશું.
જેથી ચકરી તૂટી પણ ન જાય અને તેનો શેપ પણ એવો જ રહે. તો ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે અને ચકરીનો કલર ચેન્જ થાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લેવાની છે અને ચકરીને તળી લેવાની છે. ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ ચકરીને તળવાની છે. જો ચકરીને તળવામાં ઉતાવળ કરશું તો ચકરી ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી એકદમ પોચી રહેશે. તો ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે ચકરીને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે. ચકરીને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી ચકરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. તો હવે આપણે તેને ઝારાની મદદથી તેલમાંથી કાઢી લઈશું અને એક ડીશમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. ચકરી થોડી ઠંડી થાય એટલે તે ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો આપણે આપણી બધી જ ચકરીને આ રીતે તળીને રેડી કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ બધી જ ચકરી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો ચકરી ક્રિસ્પી હોવાની સાથે સોફ્ટ પણ તૈયાર થઈ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બની છે. તો આ રીતે લોટને બાફ્યા વગર ઇન્સ્ટન્ટ ચોખાના લોટની ચકરીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.